My inner voice is a voice of my soul, is a real beauty. મારી અંદરથી ઉઠતો અવાજ એ મારા આત્માનો અવાજ છે. એનો બીજો અર્થ હું એવું કહી શકું, મારો આત્મા જો પરમાત્મા હોય તો પરમાત્માનો અવાજ છે. જ્યારે હું કંઈ વિચારું છું, જ્યારે મારે કશું કરવું હોય છે, અને ત્યારે મારી અંદરથી પહેલા એક ઈશારો થાય છે, એક ચેતવણી આવે છે, એક સલાહ આવે છે, આ કર, આ ન કર. આ મારા આત્માનો અવાજ છે. એ મને બચાવી લે છે, એ મને માર્ગદર્શન આપે છે, એ મારી જિંદગીને સાચો રસ્તો બતાવે છે. હા, પણ થાય છે શું, આપણને બહારના અવાજ સાંભળવાની બહુ જ ટેવ પડી ગઈ છે. એટલે એટલા બધા અવાજ છે ને બહારના, એટલે આપણને અંદરથી આવતો આપણો અવાજ ઓળખાતો નથી. આપણને ટેવ નથી. આપણી અંદરથી ધીમેથી આપણા કાનમાં આવતું સંગીત એ ઈશ્વરનો અવાજ છે, એ સાંભળવાની ટેવ નથી. અને આપણે છેતરાઈ જઈએ છીએ બહાર સતત. કેમ કે બહારના અવાજ છેતરે છે, અંદરનો અવાજ છેતરશે નહીં, પણ આપણે સાંભળતા નથી.